ખેડૂતોનો પ્રશ્ન વિકટ બની ગયો છે તો તેની સાથે તેના ફોન ઉપાડવાને લઈને શાસક પક્ષમાં પણ ભાંજગળ પેઠી છે। ખેડૂતો કમોસમી વરસાદ અને તેમની તકલીફોના કારણે ધારાસભ્યોને અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના શાસક પક્ષના ધારાસભ્યોને તેમની તકલીફોને લઈને ફોન કરવા લાગ્યા છે। હવે ખેડૂતને તકલીફ પડે તો તે પોતાના ધારાસભ્યને જ ફોન કરે, બીજા કોને ફોન કરે? આ સંજોગોમાં કેટલાક ધારાસભ્ય ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છે। નહીં, ખેડૂત દ્વારા નથી તો ક્યાંક ને ક્યાંક મારા વિઘ્ન સંતોષી માણસો હોય, મીડિયાવાળા સમક્ષ આવીને કહેતા હોય। ખેડૂતને હું જવાબ દેતો જ હોય, પણ મને ક્યાંક ખબર હોય કે ક્યાંક કોઈ હરી કરવાવાળા હોય, એમાં પણ હું ગંભીરતા રાખું છું ને એવા ફોન ઉપાડતો પણ નથી। વંટલી મારું કાર્યાલય ટૂંક સમયમાં ચાલુ થશે। ના, એવું કાંઈ નથી। કાર્યાલય કરવું ના કરવું એ મારી ઈચ્છાની વાત હોય છું। લોકો એ સતત સંપર્કમાં હોય, એવું નથી કે કાર્યાલય હોય તો જ બધોય વહીવટ થઈ શકે। નહીં, ખેડૂતની તદ્દન ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે। મારી સામે લઈ આવ્યો કોઈ ખેડૂત હોય તો હા, એ મેં જોયો તો વિડીયો વાયરલ થયો તો એ જ કે એમાં એક ક્યાંક છે ને કવરેજ ના હોય ને ક્યાંક મિટિંગમાં હોય, પછી વિડીયો આવે ને પછી હું જોઈ લઉં, પછી મારે એને ફોનમાં જવાબ દેવાનું થતું નથી, એને મને રજૂઆત તો કરી દીધી। તેમાં ભાજપના જ માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીનું પણ નામ બહાર આવ્યું છે। તેઓ ખેડૂતોના ફોન ઉપાડતા નથી તેવો એક વિડીયો વાયરલ થયો હતો। તેને લઈને અરવિંદ લાડાણીએ સ્પષ્ટતા કરી હતી કે અમુક લોકો એવા હોય છે જે ફક્ત હેરાન કરવા માટે જ ફોન કરતા હોય છે, તેવા લોકોના ફોન હું ઉપાડતો નથી। હવે આ જ બાબતને લઈને ભાજપમાં ભાંજગળ પેઠી છે। ભાજપના જ ધારાસભ્યોના એક જૂથનું કહેવું છે કે ખેડૂતોની તકલીફ હોય તો જ ફોન કરીને, ખેડૂતોના ફોન તો ઉપાડવા જ જોઈએ, તે તો આપણી ફરજ છે। આવા સમયે ખેડૂતોની તકલીફ આપણે નહીં સાંભળીએ તો કોણ સાંભળશે? વાસ્તવમાં તો આ સમયે ફક્ત ફોન ઉપાડવા જ નહીં, તેની તકલીફોને જાણવા માટે ખેડૂતોની વચ્ચે જવું જોઈએ, જેથી તેમની વરવી સ્થિતિનો સાચો અંદાજ આવે। આ બાબત સ્પષ્ટપણે દર્શાવે છે કે સૌરાષ્ટ્રના જૂનાગઢમાં ભાજપમાં પણ ખેડૂતોને લઈને આંતરિક ખેંચતાણ તીવ્ર બને છે। એક જૂથ સતત પોતાને ખેડૂતોના હિતૈષી હોવાનું સાબિત કરવા મથી રહ્યું છે અને બીજું જૂથ જાણે ખેડૂતો માટે નિષ્ક્રિય હોવાનો દાવો કરી રહ્યું છે। આના પરથી જૂનાગઢ શહેર અને જૂનાગઢ ભાજપ વચ્ચેનો જૂથવાદ ઉડીને આંખે વળગે છે। સામાન્ય રીતે ભાજપના ધારાસભ્યો તો પક્ષની લાઈન મુજબ બોલતા હોય છે, પરંતુ આ વખતે અહીં ક્યાંય પક્ષની લાઈન નથી। દરેક જૂથ પોતાની રીતે વર્તી રહ્યું છે। જૂનાગઢ શહેરના ભાજપના જ ધારાસભ્ય સંજય કોરડિયાએ જણાવ્યું હતું કે આ રીતે કોઈ ધારાસભ્ય પોતાની જવાબદારીમાંથી છટકી જાય તે કઈ રીતે ચાલે? ધારાસભ્યનું કામ જ નહીં, જવાબદારી છે લોકોના ફોન ઉપાડવાની, તેમને સમજાવવાની, તેમને યોગ્ય જવાબ આપવાની, તેમના કામ કરવાની। કેટલાક લોકો સળી કરવા ફોન કરે છે તેમ કહીને પોતાની જવાબદારીમાંથી છટકી ન શકાય। આમ ભાજપના જૂનાગઢના ધારાસભ્યનું કહેવું હતું કે આ રીતે ખેડૂતોના ફોન ન ઉપાડવા તે તો પલાયનવાદ જ છે। પોતાના જ વિસ્તારના જ ધારાસભ્ય આવું કરે તો ખેડૂતોને ગુસ્સો આવવાનો જ। હું પોતે જે વિસ્તારનો ધારાસભ્ય છું, ત્યાંના લોકોના ફોન હું મુસીબતના સમયે ન ઉપાડું તો પછી મારા પર પણ લોકોને ગુસ્સો આવે જ। મુસીબતમાં પડખે રહેવાના કારણે જ પક્ષ આજે આ સ્તરે ઉભો છે। લોકોની તકલીફોમાં જોડે રહેવું તે જ ભાજપની ઓળખ છે। તેથી હાલમાં માણાવદરના જે ધારાસભ્ય કરી રહ્યા છે તે ભાજપની સંસ્કૃતિ નથી તેમ તેમણે જણાવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે હાલમાં ખેડૂતોને મળવા દોડી જાય છે। તેમની વર્તમાન સ્થિતિનો સતત ક્યાસ કાઢતા રહેશે। તેમને જ્યાં જ્યાં મદદની જરૂર છે ત્યાં ત્યાં તેઓ મદદ પણ પૂરી પાડે છે અને આ સંદર્ભમાં તેમણે ખેડૂતોની આવતા વર્ષથી દિવસના સમયગાળામાં રોજના 8 કલાકને બદલે હવે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે, જેને ખેડૂતોએ આવકાર્યો પણ છે। હવે એક બાજુએ સીએમ પોતે આ રીતે ખેડૂતોની મદદ માટે દોડાદોડી કરી રહ્યા છે, ત્યારે તેમના જ પક્ષના ધારાસભ્ય ખેડૂતોના ફોન પણ ન ઉપાડે તો ખેડૂતોનો પારો તો છટકે જ નહીં। તેમણે સમજવું જોઈએ કે ખેડૂત આપણી આધારશિલા છે, આપણા સમાજનો પાયો જ ખેડૂત છે। ખેડૂતની તકલીફને વર્તમાન શાસન પોતાની તકલીફ સમજે છે, તે ઈચ્છતું નથી કે સમાજનો પાયો નબળો રહે। આમ જૂનાગઢ જિલ્લાના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને જૂનાગઢ શહેરના જ ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાના નિવેદનનો વિરોધાભાસ બતાવે છે કે જૂનાગઢ ભાજપની અંદર કમસે કમ 2 જૂથ તો છે જ। આ જૂથ હવે ખેડૂતોના મુદ્દાને આગળ ધરીને હુંસાતુસી પર ઉતરી આવ્યા છે। જ્યારે પણ પક્ષમાં જૂથવાદ હોય ત્યારે એક જૂથ હંમેશા પોતાને બીજા કરતા મુઠ્ઠી ઉચેરો બતાવવાનો પ્રયત્ન કરતું રહેવાનું છે। હાલમાં ભાજપમાં આ જ ચાલી રહ્યું છે। જો કે ભાજપની અંદરનો આ ખેલ જોઈને વિપક્ષ કોંગ્રેસ પણ ગેલમાં આવી ગઈ છે। શાસક પક્ષમાં જૂથવાદનું વહેણ વધતું હોય તો પછી વિપક્ષ તેમાં હાથ ન ધોએ તો જ નવાઈની વાત કહેવાય। માણાવદરના ધારાસભ્ય ભાઈ શ્રી અરવિંદભાઈ લાડાણી હમણાં મેં સોશિયલ મીડિયામાં જોયું
કે ભાઈ એ ફોન ઉપાડતા બંધ થઈ ગયા છે. એટલે પછી બધાય માણસોએ ફરિયાદ કરી કે ભાઈ તમે ફોન કાં ઉપાડતા નથી. તો એ એવું કહેશે કે મને હળી કરવાવાળા માણસો વધી ગયા છે એટલે હું ફોન ઉપાડતો નથી. એટલે ભાઈ તમને કોની ડર છે? તમે ભાજપના ધારાસભ્ય છો, સત્તાધારી પક્ષ આવડો મોટો હોય અને તમે એવા હાવ ડરપોક ધારાસભ્ય. જ્યારે તમે કોંગ્રેસમાં હતા ત્યારે તો સિંહ ઘોડે ગર્જના કરતા હતા. કેમ હવે ભાઈ તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ ડબે પુરાઈ ગયા? ગુજરાતના મુખ્યમંત્રીને વિનંતી છે કે ભાઈ અમે તો તમને સિંહ આપ્યા હતા, આ બકરી જેવા કાં કરી દીધા ધારાસભ્યને બીકણ કે હળી કરે. એટલે બરાબર તમારે એનો ફોન ઉપાડતો કોઈ હળી કરતું જ ન હોય. આમ જનતા છે, આપણા મતદારો છે અને આપણે એના મતથી ચૂંટાયેલા છે. એટલે સારા માણસો જ બધાય છે અને સારા માણસો થકી જ આપ ચૂંટાયેલા છો. એટલે કોઈ તમને હળી કરતું નથી. ફોન ઉપાડવા માંડો અને આ મોકો મળ્યો છે પ્રજાની સેવા કરવાનો. અને ગુજરાતના સીએમને વિનંતી કરું છું કે તમારા ધારાસભ્યોને બીકણ થોડાક રહેવા દો ને થોડીક સત્તા આપો કે જેથી કરીને સિંહ ઘોડે કોંગ્રેસમાં હતા ને એની ઘોડે રહી શકે. જૂનાગઢના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાએ જણાવ્યું હતું કે અરવિંદ લાડાણી જ્યારે કોંગ્રેસમાંથી ધારાસભ્ય હતા ત્યારે અહીં શાસક પક્ષની સામે સિંહની જેમ ગર્જના કરતા હતા. લોકોના પ્રશ્નોની ઉગ્રતાભેર રજૂઆત કરતા હતા. સતત લોકોનો અવાજ બનતા હતા. લોકોની વચ્ચે રહેતા હતા. તેમાં પણ ખેડૂતોના તો તે હામી હતા. હવે અમારો આ સિંહ ભાજપમાં જઈને જાણે બકરી થઈ ગયો હોય તેવી વાત છે. કદાચ બે કરવાની તક પણ તેમને નહીં મળતી હોય. તેના માટે પણ તેમને હાઈકમાન્ડને પૂછવું પડતું હશે. કોંગ્રેસ જેવી મોકળાશ કઈ તેમને ભાજપમાં નહીં મળે ત્યાં તો મોઢું બંધ રાખવાનું અને પક્ષની વિચારધારા મુજબ કાર્યકર તરીકે જ કામ કરવાનું, નેતા તરીકે નહીં. તેથી લાડાણીભાઈ કોંગ્રેસ છોડીને તો ગયા, પરંતુ ભાજપમાં ગયા પછી પણ તેમની કોંગ્રેસની શૈલી તેમનાથી કઈ રીતે છૂટશે તે એક સવાલ છે. શું તેઓ પોતાનામાં ગયેલા કોંગ્રેસના લક્ષણો ત્યજી શકશે? જરા પણ નહીં. આમ તેમને જબરદસ્ત વૈચારિક સંઘર્ષમાંથી પસાર થવું પડશે. હાલમાં તેઓ જે ફોન ઉપાડી રહ્યા નથી તે આ વૈચારિક સંઘર્ષનું જ એક પરિણામ છે.